વડોદરા શહેરમાં જનજાગૃતિ માટે એક અનોખો પ્રયાસ. રેલવે સુરક્ષા અંગે આરપીએફ દ્વારા લોકોને જાગૃત કરાયા. વડોદરા શહેરમાં આજે જનજાગૃતિ માટે એક અનોખો પ્રયાસ જોવા મળ્યો છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર રેલવે પોલીસ ફોર્સ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલાકારો સતીશ મિશ્રા, મનીષ મિશ્રાએ યમરાજ અને તેના દૂતના વેશમાં લોકોને રેલવે સુરક્ષા અંગે જાગૃત કર્યા હતા. તેમણે રસપ્રદ અને નાટ્યાત્મક અંદાજમાં મુસાફરોને સમજ આપી હતી કે ટ્રેનમાં ચડતી ઉતરતી વખતે, પાટા પર પસાર કરતી વખતે અને પ્લેટફોર્મ ઉપર ઊભા રહેતી વખતે કઈ રીતે સાવચેતી રાખવી જરૂરી છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને અકસ્માતોથી બચાવવા અને રેલવે નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવાનો હતો. આ અનોખા અભિયાનને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને ઘણા લોકોએ આ પહેલને વખાણી પણ હતી. રેલવે પોલીસ દ્વારા આવનારા સમયમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજવાની માહિતી આપવામાં આવી છે. पटरी का जरा चक्कर से पूछो, वो पटरी क्यों पार करते हैं और अपने जान को जोखिम में क्यों डालते हैं? पटरी पार करना कानूनी अपराध है, इसलिए पटरी पार न करो और न करने दें। पटरी क्रॉस करेंगे आप? नहीं करेंगे। किसी को आप करने देंगे? देखिए भाई साहब मिले हैं, इनका कहना है कि यमराज जी चित्रगुप्त जो आए हैं आकाश मार्ग से